માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા તારીખ 26/9/2024 રોજ આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉમદા હેતુ એ હતો કે ચોરવાડ શહેર તેમજ આસપાસના છેવાડાના ગામોમાં વસતા લોકો આરોગ્ય અંગે જાગૃત થાય તેમજ જરૂરિયાતમંદ લોકોને દવાઓ તેમજ જરૂરી સારવાર મળી રહે। આજરોજ તારીખ 26/9/2024 માળિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હોય ગુજરાત સરકાર દ્વારા, જેમાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ તરફથી અલગ અલગ વિભાગના તજજ્ઞોએ હાજરી આપેલી અને ટોટલ 10 તજજ્ઞો આવેલા અને ગામના બહોળા પ્રમાણમાં પબ્લિકે એનો લાભ લીધેલો છે અને ખૂબ સરસ આયોજન થયેલું છે અને સારું પ્રતિસાદ મળેલો છે। આ કેમ્પમાં જુદા જુદા તજજ્ઞ ડોક્ટરો જેવા કે જનરલ મેડિસિન, વાડકાપ, સ્ત્રી રોગ, બાળ રોગ, ચર્મ રોગ, માનસિક રોગ, કાન, નાક, ગળા, આંખના દંત સર્જન વગેરે નિષ્ણાંતો દ્વારા આશરે 200 જેટલા દર્દીઓનું નિદાન અને સારવાર કરેલી છે। આ કેમ્પને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડના સમગ્ર આરોગ્ય પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। માધવભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢ, આજે ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પની મુલાકાતે પધારતા જાણવા મળ્યું કે આ રોગચાળાની સિઝનની અંદર જુદા જુદા અનેક દર્દીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના અલગ અલગ રોગના તજજ્ઞ તબીબોએ તપાસીને જરૂરી સલાહ સૂચનો અને દવા વિનામૂલ્યે પ્રદાન કરેલ છે। સરકારશ્રીનો આ અભિગમ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉક્ટર શ્રી ધોળિયા અને ટીમ આ કામની અંદર ગામના અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી બની એ ઘણી આનંદની વાત છે। આ પગલાંને હું એક આગેવાન તરીકે આવકારું છું।